ડભોઈ નગરમાં વર્લ્ડ સ્પેરો ડે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા તથા તાલુકા નગર ભાજપ સંગઠન દ્વારા પક્ષી સંરક્ષણ માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડભોઈ એપીએમસીના મેદાન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં ઉનાળાની અસહ્ય ગરમીમાં પક્ષીઓને પાણીની અછત ન રહે તે હેતુસર આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ચકલી સહિત નાના પક્ષીઓને સરળતાથી પાણી ઉપલબ્ધ કરાવવાનો હતો. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને પોતાના ઘર આંગણે, ગેલેરીમાં અથવા આસપાસના વિસ્તારોમાં પાણીના કુંડા મૂકવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા, જેથી ચકલી સહિતના પક્ષીઓનું સંરક્ષણ થઈ શકે. આ અભિયાનને સ્થાનિક કાર્યકરો અને નાગરિકોમાંથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, કિરીટ વસાવા સહિત ભાજપના કાર્યકરો, નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે વિશ્વ ચકલી દિવસ છે. આપણે જોઈએ છીએ તો આજે ચકલીઓ જોવા મળતી નથી, ચકલી લુપ્ત થઈ છે. ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિશ્વ ચકલીની ઉજવણી નિમિત્તે આજે કુંડા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. આ કુંડા દરેક જેને આપીએ એ પોતાના ઘેર મૂકશે અને આ ઉનાળાની ગરમીમાં ચકલીઓને પાણીની વ્યવસ્થા થાય એ માટે છે. અને આ ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો છે. એ માટે યુવા મોરચાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જીવદયા એ ખરેખર સૌથી મોટી સેવા છે. વંદે માતરમ. ભારત માતા કી જય.